અમદાવાદના વિશાલા નજીક આવેલા ગ્યાસપુર ભાટામાં ઝૂંપડપટ્ટીમાં વિકરાળ આગ ફાટી નીકળી, જેના કારણે અફરાતફરી મચી ગઈ. જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દોડી આવી. આ વિસ્તારમાં 200 જેટલા ઝૂંપડામાંથી અનેક ઝૂંપડામાં આગ લાગી હોવાથી 8 ફાયર ફાઈટર દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવાયો. ઘટના શાસ્ત્રી બ્રિજ તરફ મેટ્રો ડેપો નજીક બની હતી, જેમાં 25 જેટલા ઝૂંપડા બળીને ખાખ થયા છે. સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે. અમદાવાદમાં વિશાલાથી ગ્યાસપુર ભાટા જે કે વિસ્તાર કહેવામાં આવતો છે તેની અંદર અનેક ઝૂંપડાઓમાં છે તેમાં આગ લાગી હતી અને ફાયર વિભાગની ટીમ હાલ અહીં પહોંચી છે અને આ જે ઝૂંપડાઓ છે તેને આગ ઉપર જે કંટ્રોલ છે તે મેળવી લીધો છે, પણ અનેક ઝૂંપડાઓ છે તેને નુકસાન થયું છે. લોકો છે અહીં વાત કરવા છું. અહીંયા તું રહે છે, અહીંયા ક્યારે ઘટના બની આ રહી? હમણાં અડધો કલાક જેવા થઈ. અચ્છા, અને કયો વિસ્તાર કયો કહેવાય રહ્યો? હા, ગેસપુર કહેવાય. ગ્યાસપુર ભાટા કહેવાય. અને વિશાલા કેટલા અંદાજિત મકાનો છે એમાં જે ઝૂંપડાઓ છે? અંદાજે 60-70 જેવા મને આગ લાગી છે. આગ લાગી ખબર પડી કેટલા વાગે લાગી? કોને ફોન કોલ કર્યો હતો ફાયર ને તરત? એ તો હું નતો, હમણાં ઘરેથી હમણાં આવ્યો, મને ફોન આવ્યો હતો. અચ્છા, ઓકે. શું છે વડીલ, ક્યાં ઘટના ક્યારે બની આ રહી? આ તો સાહેબ હું અંદર હતો, નદીમાં રેતી ચારતો હતો. અચ્છા. અને અંદરથી આગ લાગતા ભારી તો બહાર દોડ્યા અને અમે સામાન કાઢવા લાગ્યા. અચ્છા. આ લોકોનો કેટલા લોકો હોય છે અમારા લોકો? અહીંયા તો ખાસા પબ્લિક છે, લગભગ આ તો 200-300 માણસના ઝોપડા હરગી ગયેલા છે. અચ્છા અચ્છા. આપ જે હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, આપ જે કહો છો દ્રશ્યોની અંદર અહીંયા રહો છો, અહીંયા પાછળ આપ જે કહો છો આપ દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કહીશ કે દ્રશ્યો બતાવવા ઝૂંપડાઓ છે એ ઝૂંપડાઓને હાલ જે કહી શકાય કે આગ ઉપર કંટ્રોલ સંપૂર્ણ મેળવી લેવામાં આવ્યો છે. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી હતી અને આગને કંટ્રોલ મેળવી લીધો છે. મોટી જે ઘટના છે તે નથી. દ્રશ્યોમાં જોવાનો બતાવવાનો પ્રયાસ કરી આપ જોશો, દ્રશ્યો પણ બીજા પણ બતાવવાનો પ્રયાસ કરે કે દ્રશ્યો બતાવે કે ફાયરની ટીમ પહોંચી છે અને સંપૂર્ણ જે આગ છે તેને કંટ્રોલ મેળવી લીધો છે અને જે હજુ પણ ક્યાંક આગ દેખાઈ રહી છે તેના ઉપર કંટ્રોલ મેળવવાની કોશિશ છે તે ફાયર વિભાગની ટીમ અહીં કરી રહી છે. દ્રશ્યોમાં આસપાસ દેખાઈ રહ્યું છે અમદાવાદના મેયર હોય કે તમામ જે લોકો છે તે હાલ અહીં પહોંચ્યા છે. દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે કઈ રીતે આ જે આગ લાગી હતી અને આગને કંટ્રોલ હાલ છે સંપૂર્ણ રીતે મેળવી લેવામાં છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આગને કંટ્રોલ મેળવવાની કોશિશ સંપૂર્ણ રીતે કરવામાં આવી છે અને જે ગ્યાસપુરનો જે વિસ્તાર છે તે વિસ્તાર છે તે કહેવામાં આવે છે અને ત્યાં આ પ્રકારની આગ છે તે લાગી હતી. તે પ્રકારના દ્રશ્યો જે આપ બતાવી રહ્યું છું કે ફાયરની ટીમ પહોંચી છે. મેજર કોલ જાહેર કરાયો હતો. મોટી સંખ્યામાં લોકો પણ અહીં પહોંચ્યા છે. ફાયરની ટીમ પણ અહીં પહોંચી છે અને ફાયર દ્વારા સંપૂર્ણ રીતે આગને કંટ્રોલ મેળવવાની કોશિશ અહીં હાલ છે કરવામાં આવી છે. દ્રશ્યોમાં પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે 40-50 થી પણ વધુ જે ઝૂંપડાઓ છે તેને આગ લાગી હતી. હાલ આગને સંપૂર્ણ કંટ્રોલ છે, કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી તે प्रकार समाचार हाल ही मिल रहा है. साइड से हमारे 8 गजराज और बाकी व्हीकल्स अभी अवेलेबल है जो फायर फाइटिंग कर रहे हैं. सर कोई मेजर कॉल या मेजर कोई इंजर्ड का कुछ है? आप देखेंगे कार की विस्तार काफ़ी बड़ा था लेकिन इसमें हताहत किसी को नहीं हुआ है. ओनली जो झोपड़ियाँ थी वो जली है, बाकी किसी का नुकसान होने की खबर नहीं है. 200 झोपड़ी के पता चला था.